વેલકમ ટુ માય ચેનલ. લેટ્સ ગો સ્ટાર્ટ. હલો મિત્રો, કેમ છો બધા? આજનો નવો દી ઉગી ગયો છે ને આપણે પાછા પરિવાર વ્લોગ પર લાગી ગયા છે. વ્લોગ ઉતારવા 7-8 વાગેલા છે ને આપણે આપણા લોકેશને પહોંચી ગયા છે. મતલબ તમે જાણી ગયા હશો ક્યાં પહોંચી ગયા છે. સવારે આપણે ખેતરે પહોંચી ગયા છે ને સવારમાં આપણે માતાજીના મંદિરે આવતા હોય, દર્શન કરતા હોય, દીવો કરતા હોય ને સવારની તુવરો આપણે ખેતરમાં આટા મારવા નીકળી આવ્યા છે ને આ વરસાદના લીધે તુવરો નમી પડેલી છે. ફૂલા બધા ખેરવાઈ ગયા અને તુવરો લાગેલી એટલે બરાબર લાગી છે એટલે નમી પડી છે. વજનને સહન કરી શકે. નેચરના બેકગ્રાઉન્ડ પાછળ સરસ મજાના પક્ષીઓ કલરવ કરતા બધી નમી પડી ગઈ, લાગી તો બરાબરની છે. વજન આવેલા તે સહન નહીં કરી શકે. આપણા આ બાજુ હશે સારું. ચાલો તુવરો ખાવા. સવારે તુવરો બરાબર લાગેલા છે. વરસાદ આવી ગયો, વરસાદનો મારો પણ વધારે પડ્યો, ફૂલા બધા ખેકરાઈ ગયા, લાગેલા એટલે નમી પડ્યા ઠંડા પાણીના લીધે. ઓરાઈ ગયા છે ને પાળિયા ચડાવવાના બાકી છે. પાળિયા ચડાવીને પરફેક્ટ રીતે પછી પાણી આપી દઈશું. મને બતાવો આવી રીતે પાળિયા ચડાવેના છે. એમ તો ટ્રેક્ટરથી ઓરતી વખતે પાળિયા ચડી જતા હોય છે, પણ થોડા ઘણા કમજોર પાળિયા હોય આવા અહીંયા છે. થોડુંક ઓછું છે, તેને થોડું ખેંચી લઈને એને આમ મોટું કરી દેવાનું એટલે પાણી ઘેરાય. ને આ બાજુ ઘઉં કરેલા છે ત્યાં સુધી ઘઉં ઉગી ગયા છે. જો ઓરેલા તે ને આ રિઝલ્ટ ચાસ પડી ગયેલા છે ક્યારામાં. હજુ બીજા આગળ પણ છે ખેતરમાં, એટલે 2 ટુકડામાં કરેલા છે ઘઉં, એક અહીંયા પણ અને એક બીજા આગળ પણ. તુવરો છે આગળ.